ગુજરાત હાઈકોર્ટમાં વડોદરાથી 5 અરજદારોએ વડોદરા પોલીસ કર્મચારીઓ સામે કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરી છે। આરોપીઓ સામે ગણેશ મૂર્તિ ઉપર ઈંડા ફેંકવાનો આક્ષેપ હતો, જેમાં પોલીસે બનાવ મામલે અરજદાર 5 આરોપીઓને રિકન્સ્ટ્રક્શનના નામે 1.5 કિલોમીટર લાંબી પરેડ કરાવી હતી, પરંતુ આ રિકન્સ્ટ્રક્શનમાં તેમને દોષિત ઠેરવીને પોલીસ માફી મંગાવતી હોય તેવું લાગતું હતું અને આ બનાવને સંલગ્ન સામગ્રી પણ ગુજરાત પોલીસની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી હતી। ત્યારે અરજદારે કહ્યું હતું કે રિકન્સ્ટ્રક્શનના નામે આરોપીઓનું સરઘસ કાઢી ન શકાય। આ સંદર્ભે અરજદારના વકીલ ગુરુવારે કોર્ટ સમક્ષ જવાબ રજૂ કરશે। થોડા દિવસો પહેલા અમદાવાદના જીવરાજ બ્રિજ નીચે નટુ પરમાર નામના આધેડ પર અચાનક જીવલેણ હુમલો થયો હતો, જેમાં લોખંડની પાઇપોના ઉપરા છાપરી 36 ફટકા મારીને નટુ પરમારને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા। આ હત્યાની ઘટના સામે આવતા જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી। ત્યારે ઝોન 7 LCB અને આનંદનગર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને હત્યા કરનાર કાંતિવાળા ભાવેશ પરમાર અને હસમુખ વાઘેલાની ધરપકડ કરી છે। આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે SSCનું કુલ 83.86% પરિણામ આવ્યું છે। જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42% નોંધાયું છે। કેન્દ્રવાર પરિણામમાં ગાંધીનગર જિલ્લાના આજોલ કેન્દ્રએ 100% પરિણામ મેળવી મોખરું સ્થાન મેળવ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાના મુનખુસલા કેન્દ્રનું પરિણામ 33.74% સાથે સૌથી છેલ્લે રહ્યું છે। આ પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા જૂન મહિનામાં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે।